નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ દ્વિતીય સામયિક પરીક્ષા આવી ગઈ છે અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીથી એક વખત સ્વાગત છે. 11માની આંકડાશાસ્ત્ર વિષયમાં વિભાગ ઈ અને એફના જે મોટા પ્રશ્નો પૂછાવાના છે એ તમામ પ્રશ્નોની માહિતી લઈ એની આઈએમપી લઈ અને હું તમારી સમક્ષ હાજર થઈ ચૂક્યો છું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ વિભાગ એફની વાત કરીએ એ પહેલાં મારે તમને કંઈક કહેવું છે કે જે આપણે લઈને આવ્યા છીએ ભવિષ્યવાણી અને સૂર્યોદય સેશન તમારા આવવાના છે. એઝ ઇટ ઇઝ રેડી થઈ ગયા છે ભવિષ્યવાણી અને સૂર્યોદય સેશન, બરાબર, એ તો આવવાના છે. પણ અહીંયા આપણે ઈ અને એફની વાત કરી છે. વિભાગ ઈમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો એક તો વિભાગ એફમાં સેક્શન ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન પૂછાય મધ્યસ્થ. તો ડાયરેક્ટ મધ્યસ્થ તો પૂછાશે નહીં. એને કઈ રીતે પૂછશે? તો મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવી અને મધ્યસ્થનો પ્રશ્ન પૂછશે. મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવા બાદ એને મધ્યસ્થનો પ્રશ્ન. ત્યાર પછી એક પ્રશ્ન પૂછી શકે 4 ગુણમાં મધ્યસ્થ શોધવાનો પ્રશ્ન, અથવા તો સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીના વેતનની ન્યૂનતમ સીમા. અહીંયા પણ તમે મારી પાછળ જોઈ શકો છો. એક પહેલું કામ શું કરશે? મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું અને ત્યારબાદ એના પરથી તમને પ્રશ્ન પૂછી શકે મધ્યસ્થ અથવા તો સૌથી વધુ 20%. સૌથી વધુ 20% એટલે આ ભાગ લેવાનો હોય તો તમારે D8 અથવા P80 મેળવવો પડશે. D8 મેળવવો પડશે અથવા તો શું મેળવવો પડશે? P80 મેળવવો પડશે. ત્યાર પછી 90 દૂધની કોથળીઓ આપી છે. જો અહીંયા એક વસ્તુ ક્લિયર છે, Q3, D2 અને P55. હવે આ 3 નું પૂછી શકે. 3માંથી કોઈ બી 2 વસ્તુ પૂછશે અને આની સિવાય પણ પૂછી શકે. દાખલા તરીકે D2 ની જગ્યાએ D8 પૂછી લે, Q3 ની જગ્યાએ Q1 પૂછી શકે. પણ આવો રકમમાં આવો પ્રશ્ન આપ્યો છે, એ ટાઈપનો પ્રશ્ન 4 માર્ક્સ માટે પૂછી શકે છે. તો 4 માર્ક્સનો પ્રશ્ન વર્ગ લેવાના, સૂત્ર મૂકવાનું, વર્ગ લે અને સૂત્ર. ત્યાર પછી તમને મધ્યક અને મધ્યસ્થ મેળવવાનો સીધો પ્રશ્ન પણ પૂછી શકે. મધ્યક અને મધ્યસ્થ બહુલક આસાદિત સૂત્ર આ ચેપ્ટરમાં અત્યારે પૂછશે નહીં, બરોબર. બહુ રેર કેસમાં આસાદિત સૂત્રવાળું પૂછાય. બાકી મધ્યક મેળવવાનો પ્રશ્ન એની સાથે મધ્યસ્થ મેળવવાનો પ્રશ્ન તમને 4 માર્ક્સમાં પૂછી શકે છે. આગળ જો વાત કરીએ તો વિદ્યાકુલની ટીમ આવી રહી છે. ભાઈ, તમારા શહેરમાં, તમારા આંગણે, તમારા શહેરમાં ક્યારે વિદ્યાકુલની ટીમ વિદ્યાયાત્રા લઈને આવે છે એ માહિતી તમારે જો મેળવવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ આપ્યું છે. એ ફોર્મને ફિલઅપ કરી દો. તમારી સુધી આ વિદ્યાકુલની ટીમ જ્યારે પણ તમારા શહેરમાં આવશે વોટ્સઅપ દ્વારા તમને પર્સનલી જાણ કરીને માહિતી આપવામાં આવશે. ત્યાર પછી 4 માર્ક્સના પ્રશ્નમાં જો 4 યુગલોમાંથી પસંદ કરેલી 2 વ્યક્તિ પતિ પત્ની હોય, આ પહેલો ઓપ્શન થયો. બીજો ઓપ્શન પસંદ કરેલી 2 વ્યક્તિમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય, આ બીજો ઓપ્શન થયો. અને પસંદ કરેલી 2 વ્યક્તિમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ન હોય, આ 3 ઓપ્શન એક સાથે આવતા હોય એવો પ્રશ્ન પૂછી શકે છે. અથવા તમને બીજો પ્રશ્ન પૂછી શકે 3 છોકરાઓ અને 2 છોકરીઓને એક હારમાં ગોઠવી દેવાના છે, એમાંથી બંને છોકરીઓ એક સાથે આવે એવો પ્રશ્ન પૂછી શકે. બંને છોકરીઓ એક સાથે આવે એવો પ્રશ્ન પૂછી શકે. 2 છોકરીઓને એક ખાનામાં, બાકીના 3ના 3 કરીને 48 પ્રકાર. અથવા એમાંથી બીજું પૂછી શકે કે 3 છોકરાઓ અને 2 છોકરીઓ છે પણ બંને છોકરા અને છોકરીઓ એક પણ એક સાથે ન હોય, બધા વારા ફરતી આવે એવો પ્રશ્ન તમને પૂછી શકે. તો બીજી બી સ્વરૂપની ગોઠવણી. અને 3 છોકરાઓ સાથે આવે એવો પ્રશ્ન પણ પૂછી શકે. એટલે બી જી સ્વરૂપની ગોઠવણી. તો 3p3 × 3p3 કરી અને તમારે ગણતરી લેવાની થશે. એટલે 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ કરી અને ગણતરી લેવાની છે. 6 × 6 બરાબર 36. ત્યાર પછી એક સામાજિક સંસ્થા સાથે 4 CA 5 ડોક્ટર જોડાયેલા છે. 4 CA જોડાઈ ગયા, 5 ડોક્ટર જોડાઈ ગયા. 3 સભ્યોની સમિતિ બનાવવાની, એમાં પણ પાછું ધ્યાન રાખવાનું CA ની સંખ્યા બહુમતીમાં રહે એટલે 2 CA 1 ડોક્ટર અથવા 3 CA 0 ડોક્ટર.
અને એમાં ને એમાં બીજો ઓપ્શન, આ પ્રશ્ન વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે 2 ઓપ્શન ને 2માં 4 માર્ક્સ બેઠા જ થઈ ગયા, બધાયનો 1 માર્ક્સ, બરોબર. અહીંયા 2 ડોક્ટર 1 CA, 3 ડોક્ટર 0 CA. ત્યાર પછી આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો, 8 સમાચાર પત્ર ઉપલબ્ધ છે, 3 સમાચાર પત્ર અને 2 સામયિક મંગાવવાના, એટલે 8C3 × 5C2. 3 સમાચાર પત્ર અને 2 સામયિક મંગાવવાના, પણ એમાં એક ચોક્કસ સમાચાર પત્રને ક્યારેય નથી મંગાવવાનું, એક ચોક્કસ સામયિકને હંમેશા, એક સમાચાર પત્રને હંમેશા મંગાવવાનું, એક સામયિકને ક્યારેય નથી મંગાવવાનું. તો આ ગણતરીમાં પણ ધ્યાન રાખવાનું, આ 2 ઓપ્શન વાળા પ્રશ્નો ઝડપથી પૂછી શકે. ડિક્શનરી વાળા પ્રશ્નમાં 4 ગુણના પ્રશ્નમાં એક તો સુમન જે આપ્યું છે, અહીંયા લખ્યું નથી મેં, બધું પૂરેપૂરું લખવાનું. એક આ સુમન વાળો શબ્દ જે છે એ ડિક્શનરીમાં પૂછી શકે, ઋત્વા વાળો જે શબ્દ છે એ પણ ડિક્શનરીમાં પૂછી શકે. વેકફુલ જે આપ્યો છે એની પૂછાવાની શક્યતા નથી. હા, કદાચ ઉદાહરણમાંથી યંગ આપ્યો છે ને, યંગ વાળો પૂછી શકે, એટલે 3માંથી કોઈ બી એક આવી શકે. એની સાથે જો દ્વિપદી વિસ્તરણની વાત કરીએ તો દ્વિપદી વિસ્તરણમાં રકમ કોઈ બી હોય, એક આ માઇનસ હશે તો એકી સંખ્યાના પદ હશે, અને પ્લસ હશે તો બેકી સંખ્યાના પદ હશે, એટલે ઘાત હશે. માઇનસ હશે તો એકી સંખ્યામાં ઘાત હશે, પ્લસ હશે તો બેકી સંખ્યામાં ઘાત હશે. જો માઇનસ હોય તો એકી સંખ્યાના પદનો લોપ થશે, અને પ્લસ હોય તો બેકી સંખ્યાના પદનો શું થશે? લોપ થશે. વધશે એ બધાય પદ કેટલી વખત લેવાના છે? 2 વખત લઈ લેવાના છે. વધે એ બધા જ પદ 2 વખત તમારે ગુણાકાર કરવાનો છે. તો આ થઈ ગયું સેક્શન ઈની માહિતી. વિદ્યાર્થી મિત્રો, તમારા પરીક્ષાને, તમારી વાર્ષિક પરીક્ષાને, તમારા 11માને સ્ટ્રોંગ કરી 12મામાં તમે મજબૂતાઈથી તૈયારી કરી શકો એના માટે થઈ વિદ્યાકુલ લાવી રહ્યું છે ન્યૂ બેચ. હજી જો જોડાયા ન હોય તો જોડાઈ જજો, કારણ કે આ રિવિઝન કમ ક્રેશ કોર્સ બેચ છે. આમાં રિવિઝનની સાથે સાથે ક્રેશ કોર્સ, આખો કોર્સ ફરીથી ભણાવવાનો છે. કરવાનું શું છે તો વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી લેવાની, તમારા નંબરથી લોગિન કરી દેવાનું અને તમને માહિતી મળી જશે. સેક્શન એફની વાત કરીએ ભાઈ, 10 ગુણનો સેક્શન. પહેલું તો 4થા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછે, ચતુર્થક વિચલન મોસ્ટ ફેવરિટ, કારણ કે એમાં શું થઈ શકે તો ચતુર્થક વિચલનમાં એક તો CFનો 1 માર્ક્સ ગણી લે, પહેલા ચતુર્થકનો 1 માર્ક્સ, બીજા ચતુર્થકનો 1 માર્ક્સ, ચતુર્થક વિચલનનો 1 માર્ક્સ ને ચતુર્થક વિચલનનો 1 માર્ક્સ, 5 માર્ક્સ કમ્પલસરી એમાં બેસી જાય. એટલે ચતુર્થક વિચલન વાળો પ્રશ્ન આવી શકે. જો અહીંયા યોગ્ય માપ કરીને લખ્યું હોય તોય ચતુર્થક વિચલન, કેમ કે ખુલ્લા છેડા વાળું વિતરણ છે. વિતરણ કેવું આપ્યું છે? ખુલ્લા છેડા વાળું. તોય કેવું માપ આવશે? ચતુર્થક વિચલન Q1 Q3 QD ચતુર્થક વિચલનાંક. ત્યાર પછી સરેરાશ વિચલનનો પ્રશ્ન પૂછશે તો મોટી રકમમાં પૂછશે, એટલે થોડુંક કોષ્ટક મોટું કરશે, કેમ કે આ કોષ્ટકના એ 2 માર્ક્સ ગણે. મધ્યકનો 1 માર્ક્સ, સરેરાશ વિચલનનો 1 માર્ક્સ અને સરેરાશ વિચલનાંકનો 1 માર્ક્સ, એટલે કોષ્ટકના 2 માર્ક્સ આપી શકાય. એ માટે થઈ થોડોક મોટો વિસ્તૃત કોષ્ટકનો પ્રશ્ન પૂછી શકે. અને એમાં આ બીજી વખત આવી ગયો નહીં. યસ, પ્રમાણિત વિચલન વાળો પ્રશ્ન પૂછશે તો વ્યક્તિની ઉંમર આપી છે. આ કોષ્ટક પણ મોટું પૂછશે, કારણ કે પ્રમાણિત વિચલનમાં પણ તમે જોઈ શકો છો ગણતરીમાં એક તો મધ્યકનો 1 માર્ક્સ, પ્રમાણિત વિચલનના 2 માર્ક્સ ગણે. પ્રમાણિત વિચલાંક પૂછે એવું જરૂરી નથી, પણ પ્રમાણિત વિચલન સૂત્ર અને ગણતરીનો 1 માર્ક્સ પહેલા સ્ટેપનો, પછી બીજા સ્ટેપને જવાબને એકમને એનો 1 માર્ક્સ ગણે. પણ આ કોષ્ટકના 2 માર્ક્સ. આવી રીતે તમને પ્રમાણિત વિચલનનો પણ પ્રશ્ન આવશે. યસ, તમે જો વાર્ષિક પરીક્ષાના પેપર સેટ હજી સુધી ઓર્ડર નથી કર્યા તો સવારે 9 વાગ્યાથી લઈ સાંજના 8 વાગ્યા સુધી કોલ કરી દો. 97 12 44 45 48 અથવા તો 97 12 44 45 49 પર ધોરણ 11 ગુજરાતી માધ્યમના પેપર સેટ તમને અવેલેબલ છે, મળી જવાના છે. આગળ વાત કરીએ 5મા ચેપ્ટરમાં કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક પૂછે. ક્યારેક અર્થઘટન પૂછે, ના પૂછે. આપણે અર્થઘટનમાં સિમ્પલ છે. પ્લસમાં જવાબ આવે તો ધન વિષમતા, માઇનસમાં જવાબ આવે તો ઋણ વિષમતા. અહીંયા જો બધા જ વર્ગો સમાન, કોઈ એક મહત્તમ આવૃત્તિ 20, તો તમારે આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને શું મેળવવાનો થશે? બહુલકની પદ્ધતિ. જો અહીંયા મેં ગણ્યો છે x બાર
પછી બહુલક મેળવો. જ્યારે વર્ગો સમાન હોય, મહત્તમ આવૃત્તિ કોઈ એક વર્ગની આપેલી હોય, ત્યારે તમારે બહુલકની પદ્ધતિથી આ પ્રશ્ન ગણવાનો છે. એસ મેળવવાનો, એસકે નું સૂત્ર એક્સ બાર માઇનસ એમઓ એટલે 0.12 કરોડ રૂપિયા. એક્સ બાર માઇનસ એમઓ 0.12 કરોડ રૂપિયા, અને જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ ના છેદમાં. અહીંયા બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની, એસકેમાં તમારે એકમ લખવાનો છે, જેમાં ક્યાંય કોઈ જગ્યાએ એકમનો ઉલ્લેખ કરવાનો નથી. એસકેમાં એકમ લખવાનો છે, જેમાં ક્યાંય કોઈ જગ્યાએ એકમનો ઉલ્લેખ કરવાનો નથી. ત્યાર પછીનો પ્રશ્ન આપ્યો છે, કાર્લ પિયર્સન પદ્ધતિ છે, વર્ગો સમાન જ છે, મહત્તમ આવૃત્તિ આપી છે, મહત્તમ આવૃત્તિ આપી દે કોષ્ટકમાં એલો તો મધ્ય કિંમત એક્સ, એફએક્સ નો ગુણાકાર. જો એફએક્સ સ્ક્વેર તમને આવડતું હોય તો ડાયરેક્ટ લેવાનું, નહીતર એક્સ સ્ક્વેર કરીને એને એફ સાથે ગુણ દેવાનો. મધ્યક મેળવો, બહુલક મેળવો, એસ મેળવો. એસ કે માં ફરીથી તમને કહી દઉં, એકમ લખવાનો, જેમાં ક્યાંય કોઈ એકમ લખવાનો નથી. બરોબર. 60 ગુણની પરીક્ષામાં કાર્લ પિયર્સન પદ્ધતિથી વિષમતાંક, પણ અહીંયા તમે જોવો વર્ગો સમાન છે પણ 2 વખત 38, એટલે મહત્તમ આવૃત્તિ કેટલી વખત આપી દીધી છે? 2 વખત. અને મહત્તમ આવૃત્તિ જ્યારે 2 વખત આપી દે તો તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો નહીં. તો તમારે શું કરવું પડશે? એક્સ અને એફએક્સ કર્યા બાદ સીએફ કરવું પડે, અથવા સીએફ છેલ્લે રાખો ગમે ત્યાં, પણ સીએફ ગણવું પડશે, કારણ કે એના આધારે તમારે કોની ગણતરી કરવાની છે? મધ્યસ્થની ગણતરી કરવાની. અને મધ્યસ્થ મળે તો આપણું સૂત્ર પણ બદલાશે. અહીંયા એસકે નું સૂત્ર 3 કૌંસમાં એક્સ બાર માઇનસ એમ, જેનું સૂત્ર 3 કૌંસમાં એક્સ બાર માઇનસ એમ ના છેદમાં એસ. એસ નું સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા એફ એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય એન માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. એટલે અહીંયા એક્સ બાર મળશે, એમ મળશે, એસ મળશે, એસ કે મળશે અને જે મળશે. ત્યારબાદ કાર્લ પિયર્સન પદ્ધતિ, અહીંયા મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું. મિશ્ર આવૃત્તિ વિતરણ આપે, ફરીથી એક વખત યાદ રાખી લેજો, બહુલક જે સંજોગોમાં નથી મળતો, પહેલો સંજોગ મહત્તમ આવૃત્તિ 2 કે તેથી વધુ વખત હોય, મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય, વર્ગ લંબાઈ બધાયની અસમાન હોય, આ સંજોગોમાં તમે બહુલક ના મેળવી શકો. અને બહુલક ના મેળવી શકો તો તમારે સીએફ ગણવાનું, અને એના આધારે તમારે મધ્યસ્થ મેળવવાનું. અહીંયા મધ્યસ્થ તો ડાયરેક્ટ આપ્યો છે, પણ કદાચ મધ્યસ્થની ગણતરી પણ કરવી પડે. સૂત્ર મૂકીને m = l + n/2 - cf છેદમાં f ગુણ્યા c મૂકી ગણતરી કરવી પડે. s મેળવવાનો, s કે મેળવવાનો અને જે મેળવવાનો. ત્યાર પછી અહીંયા બાવલીની પદ્ધતિ આપી. વર્ગો કેવા આપ્યા છે? અનિવારક વર્ગો આપ્યા. જો ભૂલાય નહીં, અનિવારક વર્ગો દરેક વખતે જ્યારે તમે વર્ગ મેળવો ત્યારે વર્ગને શું કરવાનું છે? નિવારક વર્ગમાં ફેરવી દેવાના છો. Q1 વર્ગ અને Q3 વર્ગ બંને વર્ગને નિવારક વર્ગમાં ફેરવવાના. એમ વર્ગને પણ નિવારક વર્ગમાં ફેરવવાનો છે. સૂત્ર મૂકવાનું, SK = Q3 + Q1 - 2m. અને જો અહીંયા જવાબ માઇનસમાં આવ્યો એટલે આપણે કેવી વિષમતા લખી? ઋણ વિષમતા. બીજી અહીંયા એક બાબતની તમે નોટિસ કરી હશે કે મેં એકમ લખ્યો. એસકેમાં બધે જ એકમ જરૂરી છે, જેમાં ક્યાંય એકમ લખવાની જરૂર નથી. થી ઓછા અને થી વધુ પ્રકારનું વિતરણ આપે, ત્યાં યોગ્ય પદ્ધતિ કે બાવલીની કે થી ઓછા અને થી વધુ, એટલે આપણે સમજી જ જવાનું એમાં કઈ પદ્ધતિ હોય. એમાં બાવલીની પદ્ધતિ સિવાય બીજી એક પણ પદ્ધતિથી ગણતરી થઈ શકે નહીં. Q1 મેળવવાનો, Q3 મેળવવાનો, M મેળવવાનો, SK મેળવવાનો અને J મેળવવાનો. અહીંયા એક પ્રશ્ન આપ્યો છે, બાવલીની પદ્ધતિ થી ઓછા અને થી વધુ. થી ઓછા અને થી વધુ ગમે ત્યાં આવૃત્તિ વિતરણમાં આવી ગયું, એનો સીધો સિમ્પલ અર્થ એવો થયો Q1 Q3 મેળવવાનો. આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો, કારણ કે આવૃત્તિ મોટી છે. જો બાવલીની પદ્ધતિમાં તમે ગમે ત્યાં જશો ત્યાં આવૃત્તિ મોટી આવશે. કેમ? તો કે બાવલીની પદ્ધતિમાં કોષ્ટક નાનું બનાવવાનું છે, એટલે આવૃત્તિ કેવી આપશે? તમને મોટી આપશે. અહીંયા Q1 મેળવો, Q3 મેળવો, M મેળવો, SK અને જે ધન વિષમતા. તો બસ આજના માટે એટલું જ.
સેક્શન એફના અને ઈના સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારી સમક્ષ આવી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો બેસ્ટ તૈયારી કરો, બેસ્ટ પરીક્ષા આપો. વિદ્યાકુલ ગુજરાતી સાથે જોડાયેલા રહો, લાઇક બટન પર ક્લિક કરતા રહો અને સાથે સાથે આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરતા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને બેસ્ટ ભવિષ્યવાણી સૂર્યોદય તમારા માટે તૈયાર થઈ રહી છે. તો જોડાવાનું ચૂકશો નહીં. થેન્ક યુ સો મચ.